રાજ્યના લોકોના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ થાય તે માટે સુરત મહાનગરપાલિકામાં પણ વિવિધ ઝોનમાં લોક દરબાર યોજાઈ રહ્યો છે, જે અંતર્ગત આજે સેન્ટ્રલ ઝોનમાં અને અઠવા ઝોનમાં લોક દરબાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેર જનતાના પ્રશ્નો સ્થાનિક કક્ષાએ હલ કરવા માટે આજ રોજ લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાનપુરા ગાંધી સ્મૃતિ ભવન ખાતે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી રમણ વોરાની ઉપસ્થિતિમાં સેન્ટ્રલ ઝોનનો લોક સંવાદ સેતુ લોક દરબાર કાર્યક્રમ યોજાયો હતો। જ્યારે બપોરે અલથાણ ટેનામેન્ટની સામે કોમ્યુનિટી હોલ ખાતે રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ તેમજ વાહન વ્યવહાર અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શંકર ચૌધરીની આગેવાનીમાં અઠવા ઝોનનું લોક દરબાર કાર્યક્રમ યોજાયું હતું, જેમાં લોકોએ અને આગેવાનોએ પોતપોતાના વિસ્તારને લગતા વિવિધ પ્રશ્નો અંગે રજૂઆત કરી હતી, જ્યારે કેટલાક પ્રશ્નોનું તો સ્થળ ઉપર નિરાકરણ કરવામાં આવ્યું હતું। આજે સુરત મહાનગરપાલિકા ખાતે લોક સંવાદ સેતુ કાર્યક્રમ હતો। ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી આદરણીય શ્રીમતી આનંદીબેન પટેલની સૂચનાથી સમગ્ર રાજ્યભરમાં તમામ તાલુકા કક્ષાએ નગરપાલિકા અને મહાનગરપાલિકા ખાતે 30મી નવેમ્બર સુધીમાં આ કાર્યક્રમો પૂર્ણતાને આરે છે। આ કાર્યક્રમનો મૂળ હેતુ પ્રજાના પ્રશ્નો સાંભળવા, એ પ્રશ્નો સાંભળ્યા પછી એનો માત્ર નિકાલ કરવો નહીં, એ પ્રશ્નોનો હકારાત્મક રીતે એનો ઉકેલ થાય એ દિશામાં રાજ્ય સરકારના પ્રયાસો છે। અને એ પ્રયાસોના ભાગરૂપે સુરત મહાનગરપાલિકામાં ઓછા પ્રશ્નો આવ્યા છે। ઓછા પ્રશ્નોનો મતલબ એટલો છે કે નગરપાલિકાની સુંદર કામગીરીને વહીવટી ક્ષમતાના કારણે લોકોમાં એનો સંતોષ છે। જેટલા પણ પ્રશ્નો આવ્યા છે એ ભલે એક પ્રશ્ન આવ્યો હોય, પરંતુ સમગ્ર મહાનગરપાલિકાને ધ્યાનમાં રાખીને અમે એનો ઉકેલ કરવાની દિશામાં સૂચનાઓ આપી છે। ઘણા બધા પ્રશ્નો સ્થળ ઉપર ઉકેલે છે, ઘણા પ્રશ્નો લાંબા ગાળાના પણ હોય છે, અને કોઈક પ્રશ્નો નીતિ વિષયક નિર્ણય હોય છે જેને રાજ્ય સરકારે કરવાનો હોય છે। આ બધાનું જ અમે મૂલ્યાંકન કરીને આગામી દિવસોમાં તમામ પ્રશ્નોનો હકારાત્મક દિશામાં ઉકેલ આવે એવા રાજ્ય સરકારના પ્રયાસો છે અને આગામી દિવસોમાં રહેશે। તો આ લોક સંવાદ સેતુ લોક દરબાર કાર્યક્રમમાં કેટલાક પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ આવશે તેવી ખાતરી અપાઈ હતી। બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત।